રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ફરી એકવાર ચર્ચામાં આવી છે તો શહેરની સિવિલ હોસ્પિટલ જે શહેરના હજારો લોકો માટે આરોગ્ય સેવાનું મુખ્ય કેન્દ્ર છે ત્યાં હાલમાં સ્વચ્છતા અને વ્યવસ્થાના અભાવે દર્દીઓ અને તેમના સગાઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તો પહેલા ઉંદર અને વંદાની સમસ્યાએ હોસ્પિટલની ખામીઓને ઉજાગર કરી હતી અને હવે મચ્છરોના ત્રાસે પરિસ્થિતિને વધુ ગંભીર બનાવી દીધી છે તાજેતરમાં સામે આવેલા એક વિડીયોમાં હોસ્પિટલના વોશરૂમમાં મચ્છરોનું મોટું જૂથ જોવા મળ્યું છે જે સ્વચ્છતાના ધોરણો પર મોટો સવાલ ઊભો કરે છે તો દર્દીઓના સગાઓનું કહેવું છે કે મચ્છરોની સમસ્યા માત્ર વોશરૂમ પૂરતી સીમિત નથી પરંતુ હોસ્પિટલના બહારના વિસ્તારોમાં પણ આ જ હાલત છે ત્યારે એક સગાએ ગુસ્સો વ્યક્ત કરતા જણાવ્યું હતું કે અહીં દર્દીઓની સારવાર થવાને બદલે તેમની હાલત વધુ ખરાબ થઈ રહી છે તો મચ્છરોના કારણે બીમારીનો ખતરો વધે છે સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે સિવિલ હોસ્પિટલમાં લાલિયાવાડીનું રાજ ચાલે છે તો સ્વચ્છતા જાળવણીના મૂળભૂત સુવિધાની ઉણપથી દર્દીઓની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. મારું નામ શૈલેષ મોપેરા. આપના દ્વારા એક સિવિલ હોસ્પિટલમાં મચ્છરનો વિડીયો વાયરલ મચ્છરનો વિડીયો મેં એમઆરઆઈ સેન્ટર નવું બિલ્ડિંગ ત્યાં બનાવેલ છે અને રાત્રિના સમયે મારા સગાવાલા જે દર્દી દાખલ હતા એને મળવા ગયેલ ત્યારે એમઆરઆઈ સેન્ટરમાં લઈ ગયેલા હતા તેને ત્યાંથી હું વોશરૂમમાં ગયેલો ત્યારે મને જાણ થઈ કે આ મચ્છરોનો જાજો ત્રાસ છે બરોબર. આની પહેલા વિડીયો જાહેર થઈ ગયેલા છે ઉંદરના ને આપણે કોકરોચના ને બરોબર. તો સરકારી સિવિલ હોસ્પિટલ ખરેખર આટલી બેદરકારી બરોબર એના માટે મેં વિડીયો જાહેર કરેલો હતો વિડીયો બનાવેલો હતો સોરી એટલે એના માટે હું આ વિડીયો બનાવીને જાણ કરવા માંગુ છું સરકારી તંત્રને સિવિલ હોસ્પિટલને કે તમે જુઓ કે તમે 12 આટલા કેસનું તમે કહો છો તો ખરેખર તમે સિવિલ હોસ્પિટલમાં ધ્યાન નથી રાખતા. મારી માંગ એ છે કે આ વસ્તુ સરખી કરવામાં આવે એમ. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.